તમારે મર્યાદા રાખો એટલે તમે કોઈ ઓળખતો નહીં ઓળખી તું હા એવું વાત તમારું ઓળખ ને એવું હતું ખાય બીજી અમારે બરાબર એ લાલા ભાઈ તોય ને આ જતો બજાર બાજુ મને ચોકડી લેતો જાકે હા તો લેતો તો જવું પણ પેલા રઘુજી રહ્યા ને ઈવન સમજાઈ દેજો તમે કહો કેમ રઘુજીએ તમને શું કર્યું હાલે આતાળ આવતો હતો ને હું હા તે મારા બેટા હું સીધો આમ રોડ ઉપર હેડ્યા તો મારા વચ્ચે આવી જાય બોલો એ માનવ રાગઝાક કરે મને બે સાપો તોડી ગયો પણ લાલા વાત કહું આ રઘુજીનો ગામમાં બહુ તરાસ વધી ગયો છે સાચી વાત પણ હું તો મને ભાગડીનું મોન આલે પણ યાર એ તો મને 2-3 વળગાડી દીધી બોલા 2-3 જણા મને કહી રહ્યા અરે સાચી વાત પણ એ તો બોલવાનું ફોન હોતો ને યાર કેવું બોલતા હોય મને 2-3 આ તું ત્રીજો ચોથો કેનારો હી બહુ હમણાં તરાસ વધી ગયો વગણ વાકે યા કોકને થાપો તોડવાની એમને હારું હારું કોક ભેગા થઈ તો હું ઠપકો આલું સાથે બેહી જાઉં હું એ બાજુ દોડ બજારમાં કશો ના તો મને ચોકડી ઊંધી લેતો જા હો હા તો બેહી જાવ એક ના ભલા બે હા હા બે હેડો જવા દો તું સાથે તારા હું ખબર નહીં પડતી લાવ વચ્ચે આવે તું સાથે તારા રિક્ષા બાજી કે તો વાત કરે એવું વાગે તારા ઓળખવા નહીં હશે તો મને તારા ભાઈ ને શું હતું તારા ભાઈ ના બાજુના ગામમાં મારા ગામમાં પણ મારો નામ લેતો નહીં તું તો આવ્યો આઈ દેજે મારા ગામમાં વાત કરે મારા ગામમાં મારું કોઈ નામ નહીં લે માથા બારે હું હારું જાનો હમણાં મેલે હમણાં બે આવજે મારા ગામમાં તારા તાકાત હોય તો હારું જા લઈને આવ્યું તારે જેટલા લઈને આવું એટલા હું તો મારે કહું છું તારા તાકાત તો આવજે વાત હમણાં જતા મને હા ભાજી નાખશે હમણાં હાથ પગ હમણાં અલ્યા તારા ભાઈ ને લઈને આવે કે તારા આખા ગામ ને લઈને આવશે બીક નહીં લાગે વાત કરે મારું કોઈ નામ નહીં લેતો હવે હેડવાન કર સોનું મોનું હેડ ખેપટી જેવું પાછો હમણાં તણી કરી પાછો રિક્ષા બાજી છે ને બે બાજી છે એડવાન્સ કરતા કમણા રિક્ષા ચલાવવા વગર પાસે હેડી કેવું પાછું તારું રિક્ષા ખાટી ધોકો લઈને ચોકડો કાર ઝાડ થઈને આવ્યો હતી એક જણો મને થાપો બે સોળી ગયો તો હેજે છે કોણ થાપ સોળો એ બાઇક વાળો હતો હું રિક્ષા લઈને વળતો હતો ઓકે એનો તો તમે થાપ સોળી ઓ મારી રિક્ષા લે અડાડતો નહીં તું ગોબો પાડી નાખો પડી હું આમ મળી નાખી હું કે થાપો સોળ કે હું માથા પારે છું કે તું માથા પાર કોનો તો માથા પાર આવી એ બાજુ ગમનો હતો બાજુના ગમનો શું કે ખબર છે કે જેનું છોકરી તો ઓળખે કે એવું હા એલાનું નામ ખબર ના નામની નહીં ખબર કે હું તો બાજુ ગમનો રહું છું કે તું કે બાજુ ગમમાં આવજે કે જેનું છોકરું પણ આવશે બરોબર હા હેડો તમે બે હું જતા હેડો તમે જેમ જેમ માલ ખાઈ ખાઈને આવો ખાવાનું રાખતા હોય તો તાણી હવે આમાં આવો હેડો તાણી એના માથા મારી નાખજો પાછા હા
તો એ છે ખાયો ને પીયો નહીં. ઓય તો ફરો લે જોઈને હું તો થોડો કોમથી ગયો તો. તમારો તરસ બહુ વધ્યો હો. ચમ તમે હવારમાં શું કર્યું તું? શું કર્યું તું? ના પેલા લાલા કોક લાફા ચોડ્યા હતા. રાણા લે ઓવો લે ઈ વળી જૂતું નહીં બાઈક લઈને ઉડ્યો આવે સાપો સોણ તાણી. પણ તમારે તો બહુ રાડો આવે છે. અલ્યા મારે થૂકી ગયો તો યાર એટલા સોણ ના સોળો તમ તો. થૂકી ગયો તો તમારી બહુ રાડો હમણાં આવી. મને બધા ઘણા બધા કહી છે. તાર તો રહેવાની જ ને નોમ બનાવી ઊંચું નોમ બનાવી હોય તો સાચી વાત છે. તો તો ભાઈ ભાઈ નેતારો ગોમાં માથા પારે વખણાવું ખબર ને માથા ભારે તો હોય તો ભાઈ તો દાડો માથા ભારના તમારા માથા ભારે કોક હશે. હજી આ રઘુજી મારો પેદા નહીં થયા દુનિયા. રઘુજી એવી તો પેલી પોકાઈ બકાઈ નહીં. કોક દાડો શેર માથા હવા શેર તો હશે જ. એ તો જાણ મોડા થઈ પડે તો કોઈ માથા પારે મળે નહીં ત્યાં સુધી. એ તો મળશે. જો મળશે ત્યાં પોકી પડશું હાલું ટેન્શન લેવાનું. પણ તમે ગામમાં બધા આવું બધું કરશો નહીં. ના ગોમમાં તો રહેવાનું મને નડે એને તો હું છોડું જ નહીં કદી. તમને તો બધા નાડી જ છે ને અમે. એટલે કેટલા નડતા હતા કેટલા મારું છે ખબર હતું એને બોલ. થોડા માપમાં રહો. માપમાં જ છીએ તમે યાર તમે ક્યાં પંચાયત કરતા ફરો ગમની. અમે તો પંચાયત નહીં કરતા શીખાલી હારી. અમારી ચીક જોતી જ નહીં આવી બુદ્ધિ. થોડા પેલું એ કરો અને હરખારો કે તમારા ઉપર કોક હશે. તમે યાર કરો તમે યાર ગોમમાં બહુ વખણો કે પંચાયત કરતા ફરી બધાને. અમે તો કરીએ પણ તમે રે ને થોડા હાચવીને રહેજો. અમે તો હાચી જ રહીએ. સારું તંચીલા દાડા રહો અમે જોઈએ એ તો ગોમમાં નોમ બનાવવાનો હજી તો બંકાનો. હશો વાંધો નહીં. એ તો અમે જોઈ લઈએ છીએ કેટલા દાડા બનાવવાનું. વાંધો નહીં તો અમે જોઈ દેવું. સારું સારું. એ છોકરા સોના આ ગોમનો ઈ તું? ઓવા બધું અને તમારા ઘરમાં માથા પારે કોણ હ? માથા ભારે તો એક માણસ આપણું કોમ હતું તમારે. કે જે નામ લેતે ચોકન રહેવાનું ઘર બતાવજે મને આગે. નામ ના લું યાર. ચમ નામ લો તો એને મને મારે. અરે ના મારી મુતા હાંગા તો હેડ ખાલી મને ખાલી ઘર બતાવી તું. ના અલે ના બીવા ને હું નહીં બેઠો તારા જોડે. એટલે આ તારી મારા બેટા છોકરા બીવા અરે એવો તો ચેવો મને જવાય એના બરોબર નું પેલું કરવું પડશે મારે. ઓ વડીલ હા તમે આ ગામ ના હો? આ ગામ નો જ છું લે. તમારે કોમ હતું શું કામ હતું? તમારા ગામ માથા ભારે કોણ હ? માથા ભારે એટલે મેટર આવી છે કે ઉપારી આવી છે? ઉપારની માથા ભારે કોણ ખાલી એમ તો કદ કરે મને ઘરે લેજો ખાલી. એટલે હું ને જો લાગુ શાકભાજી ધંધો કરતા એવા. એ થોડું જોઈને તો બોલ લે. ચમ આ ગામમાં માથા ભારે હું જ છું તાણી. એટલે આ ગામમાં માથા ભારે તમે હોય એમ? આખા ગામમાં પૂછી લે મારા માથા ભારે કોઈ નહીં એટલે હું એવું. માથા ભારે તું કેમ? ઉભો થા તું. ઉભો થા. માથા ભારે થાવું. એટલે આ વડીલ જોવો તો ખરા યાર ઉંમર તો જોવો. એટલે ઉંમર ની તું મારા ભાઈ ની ઉંમર છે મારા ભાઈ નું શરીર જોયું. મારા ભાઈ લે અલ્યા હોટેલા તમે બે ના. શી ખબર યાર અરે આપતે મારા મડી કીધું યાર. અલ્યા ના ના ના, ના. ફોડી નાખો આજ તો હું તારું. અલે આ યાર આ કોણ યાર? અલ્યા તમે તો મોહન મારો તમે યાર. એટલે તે મારા ભાઈ ને મારતો તને ખબર હો? ચિયો તારો ભાઈ કોઈ રિક્ષા ખબર બાઈક લઈને કેવું ઠોચ્યું તું કે બાઈક એના થાપ પાડી દીધી. એટલે ચિયો મૂકોઈને મારે નહીં યાર. એટલે મારા ભાઈએ એમ કીધું કે મારા ભાઈએ બાજુના ગામનો હતો ભાઈ કે મને થાપ મારીને એમ કીધું કે મારા ગામમાં તું ગમે તેમ પૂછજે કે માથા ભારે કોણ હ? તો છોકરું એના ઘેર બેઠા હું પેલા છોકરાને પૂછ્યું પણ છોકરો બિહાર તો તારા ન મારવાથી સર ન મારવાથી. અલ્યા ઓમાં તમે અલે યાર મારો મેં તો કોઈ વાના મારે ભાઈ. નહીં યાર સાચું કહું. અરે મારા ભાઈને ભોળો મારે એ બુડા ભગવાન નો માણસ આવી રહ્યો. અલે અમે કોઈ મારે નહીં હારે યાર ખોટી મારે ના, કરવાની. ના. મને તમે ઓળખો એટલે મારા ગામમાં ખાલી કોક મારું નામ લેતો એટલે તમે 10 વાર વિચાર હ. અલ્યા વડીલ અને તમે તમારી મારા ભાઈને મારો એટલે મારી વાત ઓપડો તમે. વડીલ તમારી કોઈ ભૂલ થતી લાગે. અરે ના વડીલ તમે સાઈડ માં તારે જો હું તમને કહું ના, ના. અલે હું કોઈ મારે એવું લાગુ. અલ્યા માય કાંગલી તું શાકભાજી વેચી ખા શાકભાજી વેકો ને એવો લાગી તું ઓલા એટલે આખા ગામમાં મારું નામ કોઈ લેતું નહીં 10 વાર વિચાર હ. અને તું મારા ભાઈને મારી લે. અલે મેં માર્યો નહીં લે યાર યાર ખોટો પણ મારે યાર. તમે આ સાઈડમાં આવજો. બોલો વડીલ. અલ્યા આ વડીલ રહ્યા ને ઈવન તો થોડું મગજ અસ્થિર મગજ નહીં યાર. એમને એમ કીધું છે હું માથા પારે હોય. તો હું અસ્થિર મગજ ના થાય એ તો ના જેવા યાર નહીં યાર. અલ્યા ઈવન વાતી હું માફી માંગુ તમે જજો હોય એટલે એમને બગતા છે યાર.
ના ના વડીલા તમે માફી ના માંગો તમે થોડા સમજદાર ના, લાગો ના, મને. યાર અમારા ગામના યાર અમારે માફી માંગવી પડે યાર હા તો સમજાવજો ને હા, થાય એ તો હું સમજાવો ભાઈ અને જે તે અડર નહીં પાવ સમજાવી દેજો. ના ના નહીં અડો હો કારણ કે મારા આખા ગામમાં મારા ગામમાં કોઈ નામ નહીં લેતું. ના ના એ તો ના નહીં લેતું હોય હા. તમારું. એ તો હું સમજાઈ દો એ હારું એ રખોજી. જો લે આરો કયો હતો અલ્યા શું હતું લ્યા તમારે બે ના અલ્યા યાર મને મારો જ પણ હતો યાર યાજી વેજી પણ મારવા માંડ્યો આજે. હાજી હાજી એમને કોઈ મારતો છે યાર શી ખબર કુના ભાઈના મારો શી કર્યો મને કહેતો હતો કે માથા પારે મેં કીધું માથા પારે તો હું જ છું ગામમાં. અરે હેડ બાર રિક્ષા કાઢ્યા શું હોય તો? રિક્ષા બાજી કે તો આમ હાથ હેડ ને વાત કરે એવું વાગે તારે અલ્યા તારી આ તો લે અલ્લાહ હાટે બલ્લા કુટે ગયેલા એના ભાઈને તો મેં મારે તો અલ્યા રખુજી હા અલ્યા મારી વાત વાપરો અલ્યા એ તો ગામમાં આવે એટલે જ આ દીધો નક ના જવા દઉં વાત કરી તો મહેમાન કહેવાય. અલ્યા મહેમાન કહેવાય સાચી વાત પણ મહેમાન ને એ તો મહેમાન તરીકે વાત કરો તમે તો કેવા મારા થાપે ને થાપે અલ્યા એ તો મહેમાન ને મોર રાખ્યું નકર એના દોત બધા તારા હાથમાં હાલતો જ બોલ. અલ્યા તમે હું હાથમાં હાલ દો હમણાં તમારા માર ખા તમે માર ખાતી એમ હમણાં ગામમાં જઈને કહે તમને તમારે આબરૂ રહેશે કહો અલ્યા એ તો રાખવી પડે મહેમાન નું મોર રાખવું પડે ખૂબ ગાળો જાય. અલ્યા મહેમાન નકર માર જો ખબર નહીં મૂક્યો હોઉં એ તો બધાને ખબર તમે કેવા હોય તો ભાઈ તાણી એ તો તેમાં માર કાઢી તા ને તમે ઈ તો યાર મહેમાન તો નકર એના આ તો ભાગી નાખો જીવતો ના જા દઉં ગામમાં ઈ. એ તો માર બાપો કહેતા હતા શું કહેતા? કે બેટા આમ થા ગમે તમે ઝઘડો કરો ને તો કોઈ દાડો એકણ એડ્રેસ આલીને આવો એકણ એકણ બધો ઝઘડો પૂરો કરી દેવાનો સાચી વાત છે આમ તો નકર તમારે માર જેવું થાય તમારે જગ્યાએ હું ધોવાઈ જાઉં હા ખૂટો. તો તમે ધોવાઈ ગયા ને તા હું બચી ગયો તા તમે યાર ઊંધું કરાય યાર જોડો. ઊંધું કરાય તમે ઊંધું કરે તમે બોસ ગાડી બચી એટલા તમને ધોઈ નાખે તમારે ના કેવું પડે હું માથા હવે પાસે કાંઠાવાળે બનવું જ નહીં ગામમાં. હા, બીજી વાત તે. થોડી મેલો. ના ના ફરો કે માથા ભારે થઈને ફરતા હતા ને? નહીં ભરવું હવે ના ચોય. ના ફરો હજી તો નહીં ભરવું ચોય એક તો. હજી તો આ મારું 500 પાટણ હા